રાજકોટ વિધાનસભા 70ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા તેમજ નિર્વાણ વેલફેર ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આજરોજ ભક્તિનગર સર્કલ પાસે આવેલા શ્રી મેઘાણી રંગભવન ખાતે નિઃશુલ્ક કેન્સર તપાસ તેમજ જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર રાજકોટના 20થી વધુ નામાંકિત કેન્સર નિષ્ણાંત ડોક્ટર દ્વારા મોં જડબાના કેન્સરની તપાસ, ગર્ભાશયના મુખના કેન્સર અને સ્તન કેન્સર માટેનું માર્ગદર્શન તેમજ ડોક્ટર દ્વારા તપાસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કેમ્પનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। દેશ સહિત વિશ્વભરમાં કેન્સરના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, તેમાં પણ સૌરાષ્ટ્રભરમાં મોં અને ગળાના કેન્સરના સૌથી વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટ 70 વિધાનસભાના ધારાસભ્ય દ્વારા લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતિ આવે તેવા આશય સાથે નિઃશુલ્ક કેન્સર તપાસ અને જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માટે 1 લાખથી વધુ પત્રિકાનું વિતરણ કરી લોકોને જાગૃત કરાયા હતા। જે કેમ્પમાં બહોળી સંખ્યામાં શહેરીજનોએ ઉપસ્થિત રહી કેન્સર પ્રત્યે જાગૃતિ કેળવી હતી। રાજકોટની અંદર અને પૂરા સૌરાષ્ટ્રની અંદર અત્યારે કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે અમને એક વિચાર આવ્યો કે કેન્સર માટે નિઃશુલ્ક એટલે ફ્રી અને નાના વર્ગના લોકો માટે કેમ્પનું આયોજન કરવું અને આ કેમ્પને અમે સફળ બનાવવા માટે રાજકોટ અને સૌરાષ્ટ્રના નામાંકિત ડૉક્ટરની સેવાનો લાભ લીધો છે। આપ જાણો છો એમ આખા રાજકોટમાં અમે 1 લાખથી વધારે પત્રિકાનું વિસ્તરણ કર્યું છે અને આ કેમ્પની અંદર વધુમાં વધુ લોકો લાભ લે એવો અમારો ઉદ્દેશ છે। અને અત્યારે મોઢાના કેન્સર એટલે જડબાના કેન્સર, બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશયના મુખના કેન્સર અને સર્વાઇકલ કેન્સરની ખૂબ જ બીમારી વધી રહી છે, ત્યારે અમે મહિલાઓ સુધી વધારેમાં વધારે કેમ મહિલાઓનો લાભ લે એવા પહોંચવાના પણ અમે પ્રયત્ન કર્યા છે અને આપ જોઈ શકો છો એમ બહુ મોટી સંખ્યામાં લોકો આમાં જોડાયા છે અને વધુમાં વધુ લોકોને લાભ મળે। કેન્સર એવો રોગ છે કે અર્લી ડિટેક્ટ થાય, વહેલું જો આપણે એની તપાસ થઈ જાય તો એમાંથી અત્યારે એડવાન્સ મેડિસિનના હિસાબે બચી શકાય છે અને કોઈ પણ જાતની તકલીફ નથી પડતી અને એ પૂરા રોગમુક્ત થઈ શકે છે એવું મેડિકલી પ્રૂવ છે। તો અમારી સૌ જનતાને વિનંતી છે કે આ કેમ્પ તો આજે સંપૂર્ણ પૂર્ણ થશે, પણ આના પછી પોતાના કાંઈ પણ ડાઉટ લાગતો હોય તો વહેલી તપાસ કરાવી અને કેન્સરથી વહેલી તપાસના આધારે બચી શકે એના માટે એને પણ જાગૃત રહેવું જોઈએ। વિશ્વ લેવલે કેન્સરના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં પાન, બીડી અને તમાકુના કારણે મોં એટલે કે જડબાના કેન્સરમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે નિઃશુલ્ક કેન્સર તપાસ અને જાગૃતિ કેમ્પના આયોજન સાથે વ્યસન મુક્તિ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો માર્ગદર્શન લેતા નજરે પડ્યા હતા। ત્યારે હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડોક્ટર ખ્યાતિ વસાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જડબાના કેન્સર માવા અને તમાકુને કારણે થાય છે, તેમજ કેન્સરના દરેક કેસમાંથી 70% કેસ મોં અને જડબાના જોવા મળે છે। ત્યારે પ્રથમ અને બીજા સ્ટેજમાં સારવાર કરવામાં આવે તો 90થી 95% દર્દી નોર્મલ જીવન જીવી શકે છે તેમ જણાવ્યું હતું। રમેશભાઈ ટીલાડા દ્વારા આયોજિત આ કેન્સર નિદાન કેમ્પમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ થઈ રહી છે। ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ એટલા માટે થઈ રહી છે કે આંતરરાષ્ટ્રીય લેવલે આ કેન્સરના કેસીસ દિવસે ને દિવસે વધે છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કેર એટલે કે WHO અને UICCએ એવી વાત કરી છે કે અત્યારે જેટલા કેન્સરના કેસીસ ચાલી રહ્યા છે એનાથી 3 ગણા કેન્સરના કેસીસ આવવાના છે બાય 2033 સુધીમાં। સો આ એક પ્રિડિક્શનને અનુલક્ષીને જુદા જુદા જગ્યાઓએ આ કેન્સરના અર્લી ડિટેક્શન અને અર્લી ટ્રીટમેન્ટ તેમજ વ્યસન મુક્તિ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। આજે આપણે જોવા જઈએ તો આ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં આપણે કેન્સરના કેસીસ જે ખાસ કરીને મોઢા અને જડબાના કેન્સર છે એ માવા તમાકુથી થાય છે અને ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો આપણા રિજનમાં સૌથી વધુ કેન્સરના કેસીસ આ મોઢા જડબાના જણાય છે। ટોટલ કેન્સરના કેસમાંથી 70% કેન્સરના કેસ આ મોઢા જડબાના જણાય છે। આ દર્દીઓને જો સ્ટેજ 1 અને સ્ટેજ 2માં ડિટેક્ટ કરી શકાય તો 90થી 95% દર્દીઓ પોતાનું નોર્મલ જીવન જીવી શકે છે, પણ આ જ કેસ જ્યારે સ્ટેજ 3 અને સ્ટેજ 4માં ડિટેક્ટ થાય તો આ જે સર્વાઈવલ રેટ છે, આ જીવન જીવવાનો જે રેટ છે એ એકદમ જ ઘટી અને 50% જેટલો થઈ જાય છે। તો આ વાત ઉપરથી આપણને એવું ખબર પડે છે કે કેન્સરનું અર્લી ડિટેક્શન અને એની અર્લી ટ્રીટમેન્ટ કરાવવી એ કેટલી હિતાવહ છે।
સૌપ્રથમ તો આપણા માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ તિલાડા તથા નિર્વાણ વેલનેસ ફાઉન્ડેશન ટ્રસ્ટનો અભિનંદન પાઠવું છું કે આટલું સરસ કેન્સર કેમ્પનું આયોજન કર્યું છે. આજની આપણી ભાગદોડની દુનિયામાં આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપી શકતા નથી અને એક ચિંતાનો વિષય એ પણ છે કે દિવસે ને દિવસે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. કેન્સરનું પ્રમાણ વધવાના કારણોમાં વ્યસન સિવાય આજકાલની સ્ટ્રેસફુલ લાઈફ, ભાગદોડની દુનિયા અને આપણા ખોરાક એ મુખ્ય પરિબળો છે. જે લોકો વ્યસન નથી કરતા, જેમ કે બાળકો અને સ્ત્રીઓ, એમાં પણ અત્યારે કેન્સરનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. તો કેન્સર પ્રત્યેની થોડીક જાગૃતતા કેળવીએ, વહેલું નિદાન કરીએ અને વહેલું નિદાનથી આપણે ફાયદો એ થાય કે કેન્સર વહેલા સ્ટેજમાં પકડાય તો ઓછી સારવારથી આપણે કેન્સરથી મુક્ત થવાના ચાન્સ પણ વધારે હોય છે. જેમ કેન્સર વધારે લેટ સ્ટેજમાં નિદાન થશે એમ કેન્સરની સારવાર પણ વધશે. જેમ કે સર્જરી પછી રેડિયેશન પણ લેવા પડશે, કીમોથેરાપી ડોઝ પણ લેવા પડશે. આ બધું એડવાન્સ સ્ટેજમાં જરૂર પડે, વહેલા સ્ટેજમાં જરૂર પડતી નથી. એના માટે થઈને કેન્સરનું વહેલું નિદાન બહુ જ જરૂરી છે. હાલ સૌરાષ્ટ્ર પંથકમાં કેન્સરના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં યુવાનોમાં કેન્સરમાં વધારો એક ચિંતાનો વિષય છે. તેમજ મહિલાઓ અને બાળકોમાં પણ કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ મહિલાઓમાં ગર્ભાશયનો મુખ્ય કેન્સર અને બ્રેસ્ટ કેન્સરના કેસો સૌથી વધુ સામે આવી રહ્યા છે. ત્યારે આ એવા કેન્સર છે જેને પહેલાં પકડી તેનું નિદાન કરી શકાય છે. તેથી મહિલાઓ 20 વર્ષ બાદ પોતાની જાતે તપાસ કરવી જોઈએ અને શંકા લાગે તો યોગ્ય ડૉક્ટરને દેખાડી સલાહ લઈને નિદાન કરવું જોઈએ. આ ગર્ભાશયના મુખનું કેન્સર એટલે સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર એ સ્ત્રીઓમાં જોવા મળતા કેન્સરમાં કોમનલી જોવા મળતા બે કેન્સરો છે મુખ્યત્વે. પણ જાણીને નવાઈ લાગશે કે આ બે માત્ર એવા કેન્સર છે કે એને આપણે કેન્સર પહેલાં થતાં બી પકડી શકીએ છીએ. તો બ્રેસ્ટ કેન્સર માટે જે સ્ત્રીઓમાં પહેલા નંબરે જોવા મળતું કેન્સર છે એના માટે બે તપાસ અવેલેબલ છે કે 20 વર્ષ પછી જાતે જો સ્તનની તપાસ સ્ત્રી દ્વારા કરવામાં આવે મહિનામાં એકવાર તો બી આપણે એને અટકાવી શકીએ જ, કેમ કે જાતે તપાસથી આપણે નાનામાં નાની ગાંઠ પકડી શકીએ. અને એના માટે જ મેમોગ્રાફી કરીને ટેસ્ટ અવેલેબલ છે. 40 વર્ષ પછી દર સ્ત્રીએ દર 2 વર્ષે મેમોગ્રાફી કરાવવી ખાસ જરૂરી છે. મેમોગ્રાફી દ્વારા 1 સેન્ટીમીટર એટલે 10 mmથી નાની બી કંઈ ગાંઠ હોય તો આપણે એને પકડી શકીએ છીએ. એ જ રીતે ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર માટે બી બે ઓપ્શન અવેલેબલ છે કે જે યંગ ગર્લ્સ છે, કુંવારી છોકરીઓ છે, તો એના માટે વેક્સિન અવેલેબલ છે. આ એકમાત્ર એવું કેન્સર છે કે જેના માટે વેક્સિન અવેલેબલ છે. તો 9 વર્ષથી લઈને 40 વર્ષ સુધી આ વેક્સિન લઈ શકાતી હોય છે. અને 30 વર્ષ પછી આ કેન્સર માટે કેન્સર પહેલાં બી કંઈ કોષોમાં ફેરફાર થતા હોય, ભવિષ્યમાં 10-15 વર્ષ પછી જો કેન્સર થઈ શકતું હોય તો એના માટે ટેસ્ટ અવેલેબલ છે, પેપ ટેસ્ટ. તો એના જો 30 વર્ષ પછી જો રેગ્યુલરલી પેપ ટેસ્ટ કરવામાં આવે તો આપણે ગર્ભાશયના મુખનું કેન્સર બી અટકાવી શકીએ છીએ. તો આ બે જે સ્ત્રીઓમાં જોવા મળતા કેન્સર છે એને આપણે ટોટલી અટકાવી શકીએ એવા છે. તો એને આપણે જાગૃતિ લાવીએ, જે માટે આ રીતે કેમ્પના આયોજન કરી અને જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, તો આપણે એને ટોટલી નાબૂદ કરી શકીએ ખરા. હાલ કેન્સરના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે મહિલાઓ માટે સ્તન કેન્સર માટે મેમોગ્રાફીની તપાસ દર્દીને ફ્રીમાં કરી આપવામાં આવી હતી. તેમજ ગર્ભાશયના મુખની તપાસ માટે પેપ ટેસ્ટ અને કેન્સરના વહેલા નિદાન માટે વેલસ્કોપ મશીન દ્વારા મોઢાની ફરીમાં તપાસ કરી આપવામાં આવી હતી. ત્યારે મોટી સંખ્યામાં લોકોએ કેન્સર જાગૃતિ કેમ્પોનો લાભ લીધો હતો. અનેક લોકોએ વ્યસન મુક્તિ માટે પણ માર્ગદર્શન મેળવ્યું હતું. ત્યારે કેમ્પમાં સામાજિક તેમજ રાજકીય અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ધારાસભ્ય રમેશભાઈ તિલાડા દ્વારા આયોજિત નિઃશુલ્ક કેન્સર તપાસ તથા જાગૃતિ કેમ્પને આવકાર્યો હતો. કેમેરામેન દિવિરાજ વ્યાસ સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.